બાંગ્લાદેશમાં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના દ્વારા દેશ છોડ્યા બાદ સતત હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ નોંધાવા પામી છે। હિન્દુઓની સાથે સાથે અસંખ્ય મંદિરો અને મહંતોને પણ કટ્ટરવાદીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। બાંગ્લાદેશમાં લઘુમતી સમાજ હિન્દુઓની જાનમાલનું જોખમ ઊભું થતા દેશભરમાં અંગે ઘેરી ચિંતાની લાગણી જોવા મળી રહી છે, જેને પગલે આજ રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચારો સાથે સમગ્ર પ્રકરણમાં ભારત સરકાર દ્વારા હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને અટકાવવા રજૂઆત કરી હતી। જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનમાં આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાને મુદ્દે દેશમાં ઘેરી ચિંતાની લાગણી જોવા મળી રહી છે। આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગેની તજવીજ હાથ ધરવી જોઈએ, જેને કારણે હિન્દુઓ પર સતત થઈ રહેલા હુમલાઓની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય। નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। ભારતીય ઉપનિષદમાં અયમ નિજઃ પરો વેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ। વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી છે। આ વસુધૈવ કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર, સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે, હુમલાઓ થઈ રહ્યા છે। સમગ્ર વિશ્વના હિન્દુઓ, સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુઃખી છે, વ્યગ્ર છે। ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે। આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે। 140 કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈ પણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે, કાર્યક્ષમ હોય છે, તો એ આ દબાણ લાવી શકે છે। માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને, બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને, સાધુ સંતોને સુરક્ષા આપે, રક્ષણ આપે। આ મુદ્દે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ, વિરોધ પક્ષ નેતા, વિરોધ પક્ષ ઉપનેતા, સુરત શહેર પ્રમુખ, સુરત જિલ્લા પ્રમુખ સહિત અત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે આવી છે। અને સાથે સાથે સમગ્ર ભારતના લોકો વતી અમે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે તમે આ તમારો જે બાંગ્લાદેશ છે એ પણ ભારતને કારણે, ભારતના દીકરા દીકરીઓને કારણે તમારા બાંગ્લાદેશનું અસ્તિત્વ છે। 1971માં જ્યારે પાકિસ્તાનના કટ્ટરપંથીઓને, પાકિસ્તાનની આતતાયી સેના તમારા ઉપર અત્યાચાર કરી રહી હતી, ત્યારે ભારતના દીકરા દીકરીઓએ પોતાનું લોહી વહાવડીને તમારા બાંગ્લાદેશનું સપનું સિદ્ધ કર્યું છે। માટે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને સાધુ સંતો ઉપર અત્યાચારો કરવાનું, હુમલા કરવાનું બંધ કરો, નહીતર આ 140 કરોડનું પ્રતિનિધિત્વ અને સક્ષમતા ધરાવતો ભારત દેશ છે કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે, કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે આ સક્ષમ છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ। ભારત માતા કી જય।